સવારે ઉઠવામાં મોડું થઈ જાય અને ટિફિન આપવું હોય તો ઝટપટ આ દાલ પાલકની રેસીપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. ફક્ત 4 થી 5 સીટીમાં બનીને રેડી પણ થઈ જશે અને એ બી તેલ વગર. આજે હું તમારી જોડે ઓઇલ ફ્રી રેસીપી શેર કરી રહી છું. મેં અહીંયા 1 જોડી જેટલી પાલક લીધી છે. આપણે પાલક તાજી જ લેવાની. અત્યારે તો એકદમ ફ્રેશ અને એકદમ સારી પાલક મળે છે. હવે આપણે એને ઝીણું ઝીણું સમારી લેવાનું. આપણે એકદમ ઝીણું સમારવાનું જેથી આ રેસીપી બનીને ઝટપટ રેડી થઈ જાય. જો સવારે ઉઠવામાં મોડું થઈ જાય તો ચિંતા નહીં કરવાની. આ રેસીપી એટલી સરસ અને એટલી ટેસ્ટી બને છે કે તમે કાયમ એને અઠવાડિયામાં 4 વાર આ રેસીપી ટિફિનમાં બનાવશો. જ્યારે સરસ રીતે આવી રીતે સમારાઈ જાય પાલક પછી આપણે એને વોશ કરવાનું. આપણે એને 4 થી 5 પાણીથી સરસ રીતે વોશ કરવાનું જેથી એની અંદર જે બી માટી હોય એ બધી નીકળી જાય. હવે મેં અહીંયા 1 વાટકી જેટલી ચણાની દાળ પલાળી છે. આ મેં 1 કલાક પહેલાં પલાળી હતી. જો તમારી જોડે ટાઈમ ના હોય તો એકદમ ઉકળતા ગરમ પાણીમાં અડધો કલાક માટે આને પલાળી દેજો. સરસ ફૂલી જશે દાળ અને પોચી પણ થઈ જશે. હવે આપણે જે દાળ પલાળી હતી એમાંથી પાણી કાઢીને બધી દાળને આપણે કુકરમાં લઈ લઈશું. હવે પાલકને પણ આપણે જે ધોઈ હતી એમાંથી બધું પાણી કાઢીને કોરી કરીને આમાં નાખી દઈશું. આમાં આપણે પહેલેથી પાણી નથી નાખવાનું એટલે સરસ કોરી કરીને જ આપણે પાલકને આમાં નાખવાની છે. જ્યારે પાલક નખાઈ જાય પછી મેં અહીંયા 2 ટામેટાં નાખ્યા છે. ટામેટાં નાખવાથી આ પાલકનો ટેસ્ટ બહુ જ મસ્ત આવે છે. એટલે ટામેટાને પણ આપણે એકદમ ઝીણા ઝીણા સમારીને નાખવાનું જેથી આપણને બહુ વાર ના લાગે અને ઝટપટ આપણી રેસીપી પણ તૈયાર થઈ જાય. બસ આવી જ રીતે તમે વિડીયોમાં જોઈ શકો છો કે મેં કઈ રીતે ટામેટાં સમારીને આમાં એડ કર્યું છે. હવે બધા મસાલા બી આપણે કરી દઈશું. સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરવાનું છે. 1 ચમચી જેટલું આપણે લાલ મિર્ચ પાવડર એડ કરવાનું. 1 ચમચી જેટલું આપણે આમાં ધનિયા પાવડર એડ કરવાનું અને 1/4 ચમચી જેટલું આપણે આમાં હલ્દી પાવડર એડ કરવાની. ચમચી જે આપણે દાળ ભાત શાક ખાવામાં વાપરતા હોઈએ એ જ ચમચીનો ઉપયોગ કર્યો છે. હવે મેં અહીંયા અડધો ગ્લાસ જેટલું જ પાણી નાખ્યું છે. પહેલેથી આપણે બહુ પાણી નહીં નાખવાનું. અગર જરૂર પડે તો પાછળથી આપણે એને નાખી શકીએ છીએ. હવે આપણે એને થોડું મિક્સ કરી દેવાનું અને 5 સીટી થાય ત્યાં સુધી આપણે એને મૂકી દેવાનું. 5 સીટી થાય એટલે કુકરની ગેસ બંધ કરીને એને ઠંડુ થવા દેવાનું. કુકર જ્યારે એકદમ ઠંડુ થઈ જાય પછી જ આપણે એને ખોલવાનું. ખોલ્યા પછી જો કંઈક આવી રીતે આપણી દાળ પાલક બનીને રેડી છે. દાળ પણ સરસ રીતે બફાઈ ગઈ છે અને એકદમ પાલક અને ટામેટાં પણ સરસ રીતે થઈ ગયા છે. હવે બધાને આપણે સરસ રીતે સ્મેશ કરવાનું. આપણે એને બરોબર મિક્સ કરવાનું જેથી દાળ છે, ટામેટાં અને પાલક છે એ બધું એક સરખું મિક્સ થઈ જાય અને એક સરસ આપણી પાલક રેડી થઈ જાય. જો કંઈક આવી રીતે જ્યારે દાળ એકદમ સરસ ગળી જશે ને તો બધું સરસ રીતે મિક્સ થશે. આવી જ રીતે આપણે બધાને સરસ રીતે લગભગ 2 થી 3 મિનિટ સુધી આપણે એને મિક્સ કરતા રહેવાનું છે જ્યાં સુધી એ સરસ રીતે મિક્સ ના થઈ જાય. અને જો કંઈક આવી રીતે આપણી દાળ પાલક બનીને રેડી થઈ ગઈ છે. કેટલી સરસ દાળ પાલક દેખાય છે. બસ આવી જ રીતે આપણી દાળ પાલક બનીને રેડી થવી જોઈએ. કંઈક આવી રીતે બસ આપણે જ્યાં સુધી થાય સરસ મિક્સ કરી દેવાની. હવે તમે પાણી ઈચ્છો તો તમે પાણી આમાં નાખી શકો છો, લગભગ અડધો ગ્લાસ જેટલું. હવે આમાં મેં અડધું લીંબુનો રસ એડ કર્યો છે. હવે આને વધારે ટેસ્ટી બનાવવા માટે મેં આમાં ઘીમાં વઘાર કર્યો છે. અહીંયા મેં 2 થી 3 ચમચી જેટલું જ ઘીનો ઉપયોગ કર્યો છે. એટલે એક વઘાર્યું લેવાનું. એમાં તમારે 2 કે 3 ચમચી જેટલું તમને ઘીનો ટેસ્ટ ગમતો હોય એટલું તમે આમાં ઘીનો ટેસ્ટ તમે લઈ શકો છો. જો કદાચ તમને ઘી ના ભાવતું હોય તો તમે ઘીની જગ્યાએ તેલ પણ લઈ શકો છો. હવે આમાં મેં થોડી હિંગ એડ કરી છે, લગભગ 1/4 ચમચી જેટલી. હવે તેલ જ્યારે સરસ ગરમ થઈ જાય પછી 2 લાલ મરચાં અને લસણ મેં અહીંયા ભરપૂર નાખી છે. જો તમને લસણનો ટેસ્ટ ઓછો ભાવતો હોય
તો તમે ઓછી લસણ પણ નાખી શકો છો. અગર તમને લસણ ના ભાવતી હોય, અગર તમે લસણ નથી ખાતા, તો તમે આમાં જીરાનો પણ ઉપયોગ લસણની જગ્યાએ કરી શકો છો. 1 ચમચી જીરું નાખજો અને આવી જ રીતે આપણે વઘાર કરી દેવાનું. પણ જ્યારે આપણે ઘીમાં લસણનો વઘાર કરીએ છીએ એનો ટેસ્ટ કંઈક વધારે જ સારું આવે છે. બસ જ્યારે આપણી સરસ રીતે લસણ થઈ જાય પછી આપણે આને દાળ પાલકની ઉપર નાખી દેવાની અને સરસ રીતે મિક્સ કરી દેવાનું. અને રેડી છે આપણી દાળ પાલક. આ દાળ પાલક ખરેખર ખાવામાં બહુ જ ટેસ્ટી છે અને ઇન્સ્ટન્ટ રેસીપી પણ છે. તમારા ઘેર કોઈક વાર મહેમાન આવી ગયા હોય ને કંઈક રેસીપી બનાવવાની હોય તો તમે આ રેસીપી એકવાર તમારા મહેમાનને જરૂરથી ખવડાવજો. એ લોકો જરૂરથી તમારું વખાણ કરશે. તો બસ આવી જ રીતે આપણે દાળ પાલક બનાવીને રેડી કરી શકીએ છીએ. જો તમને મારી આ દાળ પાલક બનાવવાની રેસીપી ગમી હોય તો તમે એને લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તમને મારી આ રેસીપી કેવી લાગી અને તમારી દોસ્તો સાથે શેર કરવાનું ના ભૂલતા. મળીએ એક નવી જ રેસીપી સાથે. થેન્ક યુ.